મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈના સસ્પેન્શન મુદ્દે પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ પ્રતિક્રિયા આપી છે. વિનુ મોરડિયાએ સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની પણ તપાસ કરવા માંગ કરી છે. વિનુ મોરડિયાએ કહ્યું કે સિટી ઇજનેર અક્ષય પંડ્યાની શંકાસ્પદ ભૂમિકા છે, માટે તેમણે સમગ્ર મામલે એસીબી તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈએ હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરના કૌભાંડ આચર્યું હતું. એમઓયુ કર્યા વગર ટેન્ડર ખોલી ભાવતાલ કરી દેવાનો આક્ષેપ છે, જેને લઈને તેની પાસેથી તમામ ખાતાઓ આંચકીને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે સિટી ઇજનેર સામે પણ પગલાં લેવા પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ માંગ કરી છે. ટર્શરીનું પાણી વેચીને સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત થયેલી સુરત મહાનગરપાલિકામાં હવે એક બીજું મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું હોય તેવા ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. હજીરાના ઉદ્યોગોને પાણી આપવાના મુદ્દે ખૂબ મોટો વિવાદ હાલ ચાલી રહ્યો છે. આ સમગ્ર મામલે વિવાદ જેમના ધ્યાનમાં આવ્યો હતો એ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા આપણી સાથે છે. એમની સાથે જ સીધી વાત કરીએ. વિનુભાઈ, આખી વાત શું છે, વિવાદ શું? આપે જણાવ્યું એમ કે સુરત મહાનગરપાલિકા ટીટેટ માણ કરીને ઉદ્યોગોને પાણી આપે છે અને આ વર્ષો પહેલા લગભગ આશરે 15 વર્ષ પહેલાની શરૂઆત હતી. જે તે સમયે હું કાઉન્સિલર હતો અને એની જે આવક થાય છે એમાંથી સુરત મહાનગરપાલિકાના લોકોને એને સુવિધાનો લાભ મળતો હોય છે. ત્યારે વધુ એક એવો પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા નિર્ણય લીધો કે આપણે આવો કરવો જોઈએ, જેથી કરીને પાણીનો શુદ્ધ પાણીનો પણ બચાવ થાય અને આ ટીટેટ પાણી કડીનો ઉપયોગ થાય અને એમાંથી આવક થાય. બહુ સુંદર સરસ મજાનો પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટ આશરે 900 કરોડના એના એસ્ટિમેટ મંજૂર થયા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે એના ટેન્ડર થયા અને ટેન્ડર જ્યારે રજૂ કરવામાં આવ્યા, કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં જવાના હતા. એવા સમયે કમિશનરશ્રીના ધ્યાનમાં આવ્યું કે આ લગભગ 1600 કરોડ કરતા વધારે આ ટેન્ડર આવ્યા. ત્યારે કન્સલ્ટિંગ કંપનીને પણ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વગર ટેન્ડરે એની નિમણૂક કરવામાં આવી હતી. અન્યથા એવું હોય છે કે ભાઈ કન્સલ્ટિંગ કંપની માટે પણ ટેન્ડર થતા હોય છે અને એ કન્સલ્ટિંગ કંપની પછી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતું હોય છે અને એસ્ટિમેટ તૈયાર કરતું હોય. પરંતુ સારી બાબત એ છે કે કમિશનરશ્રીના ધ્યાનમાં આવ્યું અને આખી દરખાસ્તને એને રોક લગાવી દીધી અને એ મારા ધ્યાનમાં આવ્યું. ત્યાર પછી મારી જે રજૂઆત હતી કે કેતન દેસાઈ વર્ષોથી આ વિભાગમાં કામ કરે છે, તો એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે મુખ્ય સિટી ઇજનેર અક્ષય પંડ્યા એની સહી વગર કમિશનરમાં દરખાસ્ત ન જાય. તો આ બંને અધિકારીઓ સામે તપાસ થવી પડે અને એના આવકના સ્ત્રોત કેટલા છે એની આવકની પણ તપાસ થવી જોઈએ, કારણ કે અત્યાર સુધીના મોટા પ્રોજેક્ટો એમના મારફત કરવામાં આવ્યા છે. તો એસીબી દ્વારા પણ એની તપાસ થવી જોઈએ અને બંને અધિકારી સામે શિક્ષાત્મક રીતે કાર્યવાહી થવી જોઈએ. જે પ્રાથમિક રીતે જે દેખાઈ આવે છે એને ધ્યાનમાં લઈ અને આ બંને અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રાથમિક રીતે 900 કરોડનું ટેન્ડર 1600 કરોડનું થઈ ગયું, લગભગ 600-700 કરોડ અચાનક વધી ગયા. આ પ્રોસિજરમાં રાજ્ય સરકારે આખો એક અંદાજો આપ્યા હતા, રાજ્ય સરકારની મંજૂરી હતી અને પછી આ અધિકારીઓએ મનમાની કરી હોય એવું લાગે છે, અથવા તો મેળાપીપણું હોય? બિલકુલ, કારણ કે એસ્ટિમેટ જે છે એ 900 કરોડના હતા. એવું બની શકે કે ટેન્ડર એબોવ પણ આવી શકે, તો 100-200 કરોડનો વધારો થઈ શકે, કારણ કે એસ્ટિમેટ જયારે મંજૂર થયા હોય એનો થોડો ઘણો દોઢ વર્ષનો સમય લાગ્યો હોય તો મોંઘવારીના કારણે 100 કરોડ વધી શકે. અથવા તો જૂના જો એસઓઆર પ્રમાણે ટેન્ડર એસ્ટિમેટ તૈયાર કર્યા હોય તો પણ વધારે વધી શકે, તો પણ કદાચ 200-300 પણ વધી શકે. આમાં એવું નથી. આમાં નવા એસઓઆર મુજબ જ એસ્ટિમેટ થયા હતા, એટલે એસઓઆર તો નવા જ હતા. નહીં તો જૂના એસઓઆર હોય તો એવું બની શકે કે ભાઈ નવા એસઓઆર એના વધારે છે, બહુ જૂના એસઓઆર હતા એટલે એના કારણથી વધારે. એવું નથી. એટલે પ્રથમ દ્રષ્ટિએ પાક્કું આમાં ધ્યાન પર આવે છે કે આમાં કાંઈક ને કાંઈક મેળાપીપળામાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને એટલે જ કમિશનરશ્રીએ આ દરખાસ્તને એને ત્યાં રોકી રાખી,
કારણ કે એમના ધ્યાન ઉપર સારી બાબત છે કે એમના ધ્યાન ઉપર આવ્યું, પરંતુ ધ્યાન ઉપર આવતા જે આગળના પ્રોજેક્ટો એમણે જે કર્યા છે, હું માનું છું કે એની પણ તપાસ થવી જોઈએ કે એમણે ક્યાંય કોઈ પ્રકારે ક્યાં એવી ગેરરીતિ આચરી છે કે કેમ. અત્યારે ખાલી કેતન દેસાઈ ઉપર પગલા ભરવામાં આવ્યા છે, ઇન્ડિયાનું હજી સુધી નામ નથી, અથવા તો તપાસમાં પણ એનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. મને ખ્યાલ નથી, પણ મારું માનવું છે કે અક્ષય પંડ્યા મુખ્ય સિટી ઇજનેર છે, એની જવાબદારી બને છે. આ તો નાયબ કાર્યપાલક ઇજનેર હતો, એડિશનલ સિટી ઇન્ચાર્જનો એની પાસે ચાર્જ હતો. મુખ્ય જવાબદારી સિટી ઇજનેર. કોઈ પણ સુરતનો મોટો ડ્રીમ પ્રોજેક્ટ હોય એ સિટી ઇજનેર મારફત બનતો હોય છે, તો એની ધ્યાન બહાર આ કઈ રીતે બની શકે? એટલે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. એમની મિલકતોનું આપ કહો છો કે તો એસીબીની તપાસ થવી જોઈએ. મેં ચોખ્ખું કીધું છે કે એની સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ અને એસીબીની પણ તપાસ થવી જોઈએ. ચોક્કસ આ સમગ્ર મામલો હાલ તો જે રીતે સામે આવ્યો છે તેમાં સુરત કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો ને ત્યાર પછી તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે હજુ માત્ર ને માત્ર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ જે મુખ્ય સિટી ઇજનેર છે અક્ષય પંડ્યા અને તેમની આખી ટીમ એની સામે પણ વિજિલન્સ અને એસીબીની તપાસની માંગ વિનુભાઈ મોરડિયાએ કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.